કોસ્ટગાર્ડ દ્વારા દ્વારકાથી 115 નોટિકલ માઇલ દૂર દરિયામાંથી 1 લાખ પેકેટ વિદેશી સિગારેટ ભરેલી બોટ સાથે 4 ઈરાની શખ્સોને ઝડપી લેવાયા હતા. આ તમામને પોરબંદર લાવી તેની સામે કાર્યવાહી હાથ ધરાઈ છે. દ્વારકાથી પશ્ચિમ દિશામાં 115 નોટિકલ માઇલ દૂર એક શંકાસ્પદ બોટને અટકાવવાનો કોસ્ટગાર્ડ દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો હતો. ત્યારે આ બોટે નાસવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં કોસ્ટગાર્ડની શિપે પીછો કરી બોટને આંતરી અટકાવતા આ બોટ ઈરાની હોવાનું અને તેનું નામ અલ મુખ્તાર હોવાનું સામે આવ્યું હતું. આ બોટની તલાશી લેતા તેમાંથી 4 ઈરાની નાગરિકો મળી આવ્યા હતા અને બોટનું સર્ચ ઓપરેશન હાથ ધરતા બોટના નીચેના ભાગમાં છુપાવેલ 200 કાર્ટૂન મળી આવ્યા હતા, જેમાંથી 1 લાખ પેકેટ વિદેશી બ્રાન્ડની સિગારેટ મળી આવી હતી. આંતરરાષ્ટ્રીય બજારમાં આ જથ્થાની કિંમત અંદાજે 2.5 કરોડથી 5 કરોડની હોવાની કોસ્ટગાર્ડ દ્વારા શક્યતા વ્યક્ત કરાઈ છે. મધદરિયે પ્રાથમિક પૂછપરછ બાદ તમામને પોરબંદર લવાયા હતા, જે શખ્સો સામે નવી બંદર પોલીસ મથકમાં જાણવાજોગ ફરિયાદ દાખલ કરી અને પોરબંદર પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.